અન્યાશ્રયનો અર્થ છે શ્રી પ્રભુ સિવાય અન્ય કોઈ પર આધાર રાખવો. પુષ્ટિ માર્ગમાં ભક્તિનું મુખ્ય તત્વ એ છે કે ભક્તનો એકમાત્ર આશ્રય શ્રી પ્રભુ જ હોવા જોઈએ. જ્યારે આપણે બહારથી તો પ્રભુનો આશ્રય લઈએ છીએ, પરંતુ અંદરથી કે વર્તનમાં કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પોતાની શક્તિ ઉપર આધાર રાખીએ છીએ, ત્યારે તેને સૂક્ષ્મ અન્યાશ્રય કહેવાય છે. લૌકિક જીવનમાં આ બાબત ખૂબ જ નાજુક રીતે દેખાય છે. દાખલા તરીકે, જો આપણે કોઈને કહીએ કે તમારી કારણે આ કામ થયું, તો દેખાવમાં આ સામાન્ય આભાર વ્યક્ત કરવાનું વાક્ય છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેમાં આપણે તે વ્યક્તિને કાર્યનું કારણ એટલે કે કર્તા માનીએ છીએ. આ ભાવથી સૂક્ષ્મ રીતે પ્રભુને ભૂલી જઈએ છીએ અને એ વ્યક્તિમાં આશ્રય લઈએ છીએ. આ જ સૂક્ષ્મ અન્યાશ્રય છે. તેના બદલે જો આપણે એવું કહીએ કે શ્રી પ્રભુએ તમને નિમિત્ત બનાવીને આ કાર્ય કરાવ્યું, તો તેમાં બે મહત્વપૂર્ણ લાભ થાય છે. એક, આપણો આશ્રય શ્રી પ્રભુમાં જ સ્થિર રહે છે, અને બીજું, સામેના વ્યક્તિમાં અહંકાર કે અભિમાન ઉત્પન્ન થતો નથી. આ રીતે વાત કરવાથી આપણે અને સામેના બંનેના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ વધે છે. વ્યક્તિને લાગે છે કે હું તો માત્ર નિમિત્ત છું, કરનાર તો પ્રભુ છે, કરે કરાવે શ્રીનાથજી. જે ભાવ ભક્તિને વધુ દ્રઢ બનાવે છે. ભક્તોના જીવનમાંથી ઉદાહરણ મેળવીએ. આ તત્વને વધુ સ્પષ્ટ કરવા માટે સૂરદાસજીનું જીવન ઉત્તમ ઉદાહરણ છે. તેમણે હજારો લાખો પદોની રચના કરી, જે બધા શ્રી કૃષ્ણના મહિમાથી ભરપૂર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમણે પોતાના ગુરુ શ્રી વલ્લભાચાર્યજી વિશે અલગથી કોઈ પદ રચ્યું નથી. આ જોઈને શ્રી ચતુર્બુદ્ધદાસજીએ તેમને પ્રશ્ન કર્યો કે તમે તમારા ગુરુના સ્વરૂપની ક્યારેય ઝાંખી કેમ નથી કરી? ત્યારે સૂરદાસજીએ પોતાના હૃદયના ભાવને એક પદ દ્વારા વ્યક્ત કર્યો. તેઓ કહે છે, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં છે અંધેરો ભરોસો. આ પદનો આંતરિક અર્થ એ છે કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો એટલે મને મારા ગુરુના ચરણોમાં અડગ વિશ્વાસ